મજામાં? શીખ જાવ દરિયે. હા ગુવાર છે એને સળગાવ્યું છે. આ રાજકોટ સોમનાથનો હાઈવે છે. જેટલો આવ્યો એટલો જ આ ઉડી ઉડીને આપણે આવે ઘરે ગુવાર ઉડી ઉડીને ઘરમાં આવતો ખબર અને અમારે તો અગાસી આખી રૂમ ને ભરાઈ રહી. હાઈવે ઉપર ચડી ગયા છીએ. ચાલો કાંઈ ને જવા દે નહીં આપણને જવા દે. લાલો છે આપણે લાલા દરવાજો જો આ વડવાઈ છે વડલાની અને એનો દરવાજો કેવો સરસ લાગે છે. એકદમ ગ્રીન હરી ચારે બાજુ. આ માંગરોળની ગામ એકદમ ઘેઘૂર છો. ઝાડવા આટલા મોટા મોટા વરંડાવાળા મકાનો પણ હોય છે. ખૂબ સરસ જગ્યાઓ હોય છે. બંગલા બાંધીને રહેતું હોય છે. જો આ પોલીસ ખાતું છે અને અત્યારે અમે આવી ગયા છે સીલ કે જ્યાં હું પહેલું ભણતી ત્યારે મારા પપ્પા છે એ પોસ્ટ ઓફિસમાં પોસ્ટ માસ્તર હતા. તો જો આ મકાનમાં તમને બારી દેખાય છે પોસ્ટ ઓફિસની બારી છે. તો હું તમને મકાનનું પણ અંદર દેખાડું છું. તો અમારા પપ્પા એટલે કે અમે એને કાકા કહેતા. પોસ્ટ માસ્તર એટલે બદલી તો ઘણી જગ્યાએ થઈ, પરંતુ સીલમાં જે અમે 71ની સાલની 2-3 વર્ષ રહ્યા તેની યાદ તેમજ ત્યાંના માયાળુ માનવીની તો યાદ જુદી જ છે. તેમજ આજુબાજુનો નજારો તો રોજ અને તાજા દાંતણ કાપવા જવાનું, દરિયો નજીક એટલે એક આંતરે દરિયે જવાનું. એવા નાના ગામમાં પણ પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, હોસ્પિટલ હતી, બધું જ હતું. અને ગામ પણ ખૂબ જ સદર હતું, કેમ કે ત્યાંના સોની લોકો, વાણિયા લોકો તેમજ ત્યાંના કોળી લોકો કે જે એમ કહી શકાય ને કે આપણા મલકમાં માનવી, એવા ત્યાંના લોકો કે જે અત્યારે પણ મારા કાકાની 4 પેઢી છે ને એ ત્યાંની યાદો વાગોળવા માટે અમે જઈએ છીએ. અને એ પોસ્ટનું મકાન જોઈ અને અમે આનંદ અનુભવીએ છીએ. તો તમે પણ કમેન્ટમાં કહેશો કે તમારી પણ વધારે નાનપણની યાદ ક્યાં ગામની છે અને કોની છે. તો જરૂરથી આપ જણાવજો. અમને તો અહીં જઈ અને ખૂબ જ આનંદ આવે છે અને અમારા નાનપણની આ યાદો અમે વાગોળીએ છીએ. અને આ અગાસી ઉપર જ્યારે ધ્રાબો બનતો ને ત્યારે બધી જ બહેનો છે એ ટીપણી લેતી અને ગીત ગાતી જાય અને ટીપણીથી ધ્રાબો બનાવતા. અને આ પોસ્ટ ઓફિસમાં જેની રેડિયા હોય ને એના પણ લાયસન્સ હતા. એટલે જે અત્યારે આપણે રાશન કાર્ડ હોય ને એવી ચોપડી નાની આવતી અને એ બધી થપ્પી કરી અને તે રેડિયાના લાયસન્સ તેમાં નોંધ કરવા એટલા રેડિયા છે. એ પણ થપ્પી અમને બધું જ યાદ છે. અમે સિક્કા મારતા, ખાનામાં ગોઠવવા લાગતા. બધા પોસ્ટમેન છે ને આજુબાજુના ગામડામાંથી આવતા અને પછી ટપાલ છે એ સબમિટ કરતા ખાનામાં. તો એ બધી યાદો સંકળાયેલી છે. ભૂતનો કોઠો કહેતા અને ચુડેલનો કોઠો કે અહીંયા રાતે ચુડેલ થાય. ત્યારે નાના હતા એટલે કાંઈ સમજતા નહીં એટલે ખીજાતા તેમ કહેતા કે કોઠો છે. અત્યારે અમે આવી ગયા છે માધવપુર એટલે કે માધવરાયને અને દરિયાકાંઠે. તો ચાલો તમને પણ હું દરિયો બતાવું કે જેને અમે દરિયાલાલ કહેતા. અને આ એ માધવપુર કે જ્યાં કૃષ્ણ ભગવાન અને રૂક્ષ્મણીના લગ્ન થયેલા. અહીં માધવપુરનો બીચ છે એ ખૂબ જ સુંદર જોવાલાયક છે. એક બાજુ રોડ છે, એક બાજુ દરિયો છે. એટલે પરંતુ છે ને દરિયો છે તે ખૂબ ભયંકર છે. એટલે ત્યાં નજીક જતાં ખૂબ જ વિચાર કરવો, કેમ કે એટલા બધા અકસ્માતો થાય છે કે બધા મસ્તીમાં આગળ ચાલ્યા જાય છે. પણ દરિયો છે એ ગાંડો તૂર થાય છે ત્યારે કાંઈ માજા મૂકી દે છે
તો આપણે પણ સાવચેત રહેવું જરૂરી છે. 22 યાદ રાખવાનું, નજીક 22 જવું ચોવીસ. નહીં. અને આ રોડ, આ હાઈવે એવો છે કે રોડ છે, રોડ છે, અને ઈ જ છે ને. હા હા. એરિયો બમ બમ એની આગળ વયું જવાય. તમે ઉતરી ગયા છો, અમારે ઉતરવાનું બાકી છે. લાલો બેઠું છે અહીંયા ટ્રેક્ટરમાં. દિલ્હી હું મમ્મ તું કહેતો હતો. અમારે નમૂની તલી તલીને આપણે ખાઈ જાય. પણ મમ્મી ભાઈ નોર્મલ કે હવે આમ ઊભી રહી જાય. હા તો તું આમ જો, હું તો નથી લઈ. તો નંદનવનમાં લેવું જ નહીં. અને એ આપણે ગરમી થાય એમ. આજે અંગૂઠો છે ને, જો વેકેશન કરવા આવ્યો છે. કેમ છે તારે કે દિવસે મારી ઘરે PS5 રમવા આવવું છે? લાલા કાકા બહુ જ વાટ જોવે. માનું આવ્યો જ મેં કીધું હા, એને મેં કીધું નહોતું. હું કાલે ગેમ રમવા આવીશ. ચોક્કસ આવજો, રોકાજો. હા, રાત સુધી રોકાય. કપડાં લઈને આવવાનું, દાદાને કહેવાનું કે તો હાલો તમે નહીં તો મારા ભેગા. હા. દાદા ડેકી હતી. હવે ઘેરે જા. મેં આના ઉપર મેં કીધું પાછળથી લાઈટ આવી બધી અંદર આવી. હાલો, હવે અમે મધુપુરથી નીકળી અને રહી ઘરે જવા રહી માટે ગયું. થઈ અને જઈએ છીએ. રહી અને રહીચનો પુલ છે.